આજે તો બપોરે છે ને કડાઈ ગરમ કરી તેમાં તેલ નાખીને છે ને આ બધી સબ્જી સુધારી નાખી હતી અને તેમાં નાખીને ચોળવી લીધી હતી. પછી પૌવાને ધોઈ અને તેમાં નાખીને સરસ મજાના છે ને બટેટા પૌવા બનાવી નાખ્યા હતા. બટેટા પૌવામાં છે ને ખાંડ અને લીંબુ ફરજિયાત મને જોઈએ તે, નકર મને એમ થાય કે મેં બટેટા પૌવા કંઈ ખાતા જ નથી. અને પછી મને બટેટા પૌવા સાથે છે ને ચા અને દહીં બેય ચાલે છે. મેં અત્યારે દહીં લીધું હતું. પછી જમીને સૂઈ ગઈ હતી અને ઉઠીને સરસ મજાની ચા બનાવી હતી. અને આજે તો છે ને મેં કેટલો ટાઈમ પછી ચા પીધી છે અને ભાઈ મજા આવી ગઈ છે આજે ચા પી. અને છે ને ચિરાગ રાધા માટે થોડો ઘણો નાસ્તો લઈ આવ્યા હતા ને પછી જો એ ડબ્બામાં પેક કરી નાખ્યો તો. અને છે ને હમણાં વેકેશનનો માહોલ ચાલે છે એટલે બધા ભાણિયાઓ એના મામાના ઘરે વેકેશન કરવા જાય છે. એમ આ ભાણિયા છે ને એના મામાના ઘરે વેકેશન કરવા માટે આવ્યા છે. તો અમને કહે છે કે માસી હું તમારા ડેઈલી વ્લોગ જોઉં છું, અમને વ્લોગમાં લેજો. એટલે જો આ ભાણિયાઓને વ્લોગમાં લઈ લીધા. અને આજે અમારે છે ને મહેમાન આવવાના હતા એટલે મેં ફટાફટ વહેલી રસોઈ ચાલુ કરી દીધી. કારણ કે છે ને બાળકો વાળું ઘર હોય ને એટલે ક્યારેય કંઈ નક્કી ન હોય, કંઈ બાળકને ઉતામાં ઉપડે ને આપણે બધું પડતું મેલવું પડે. એટલે જો હું આવી રીતના છે ને કટિંગ કરી અને છે ને કેરીનો રસ બનાવું છું. અને પછી લોટે બાંધી લીધો તો અને છે ને મારે મહેમાનને લેવા જવાનો હતો ને એટલે હું નીકળી ગઈ હતી મહેમાનને લેવા જવા માટે. ઘરે આવીને મહેમાન માટે ચા બનાવ્યો હતો અને પછી જો આવી સરસ મજાની ફુલકા રોટલી બનાવીને જમી લીધું હતું, પણ વિડીયો ઉતારતા ભૂલી ગઈ. અને મહેમાનમાં છે ને ભાઈ મારા ફઈ અને ફોવા આવ્યા હતા. અને આ રાધાને છે ને આખા માળમાં કોઈ કંઈ બી વસ્તુ લીધી હોય ને તો અમારી રાધાને ખાવા માટે મળે. તો જો બાજુમાં બાઈએ છે ને આ ચોકોબાર મંગાવ્યો હતો તો આની માટે પણ એક આવ્યો હતો. અને અમે છેલ્લે લીંબુ શરબત પી લીધું હતું. તો જય બજરંગબલી.